કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને 3 મહિનાની સજા થઈ છે। વર્ષ 1984માં નોંધાયેલા કેસમાં ભુજ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે અને 3 મહિનાની સજા સંભળાવવામાં આવી। ગિરીશ વસાવડાને પણ ભુજ કોર્ટે 3 માસની સજા સંભળાવી છે। રાજકીય અગ્રણી ઇબલાસ શેઠને એસપી ઓફિસમાં માર મારવાનો કેસ હતો। કુલદીપ શર્મા તેમજ અન્ય 3 અધિકારીઓ સામે ફરિયાદ દાખલ થઈ હતી। 41 વર્ષની લાંબી લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપ્યો છે। ઇલબાસ શેઠનું નિધન થતા પરિવારજનોએ ચુકાદો આવકાર્યો છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૌશિક, આખો આ કેસ શું હતો ને હવે આ ચુકાદો કયા આધાર પર આપવામાં આવ્યો? જી, ચોક્કસથી અબડાસાના રાજકીય અગ્રણી ઇબલા શેઠને માર મારવાના કેસમાં 41 વર્ષ બાદ ભુજની અદાલતે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, જેમાં તત્કાલીન એસપી સહિત 2 આરોપીઓને 3 મહિનાની સજા ફટકારવામાં આવી છે। વર્ષ 1984માં નલિયા પોલીસમાં નોંધાયેલા ગુના કામે પૂછપરછના બહાને ખોટી હેરાનગતિ ન કરવા આગેવાનો ભુજમાં તત્કાલીન એસપી કુલદીપ શર્માને મળવા આવ્યા હતા। ત્યારે કુલદીપ શર્માએ ઇબલા શેઠને કચેરીમાં માર માર્યો હતો, જે બાબતે કોર્ટ મારફતે પ્રાઇવેટ ફોજદારી દાખલ કરાવાઈ હતી। 41 વર્ષ જૂના આ કેસમાં કુલ 4 આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો, જેમાંથી 2 આરોપીઓ દુનિયામાં હયાત નથી। અદાલતે આ ગુનામાં તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્મા તેમજ તેમની સાથેના આરોપી ગિરીશ વસાવડાને દોષી જાહેર કરી 3 માસની સજા અને દંડ ફટકાર્યો છે। લાંબી કાયદાકીય લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપતા ઇબલા શેઠના પરિવારજનોને આ ચુકાદો આવકાર્યો છે। ઇબલા શેઠ આ દુનિયામાં હયાત નથી, પરંતુ પરિવારજનોએ કુદરતના ઘરે દેર છે પણ અંધેર નથી તેવું કહીને એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી અને ચુકાદાને આવકાર્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।